જી વાત જે છે એ ખરેખર આપણી લાગણીઓ સાથેની છેડછાડ છે એમ માનવાને કોઈ કારણ નથી. સાચી વાત છે. ચોટીલાથી શરૂ કરીને અમદાવાદ ને ત્યાં વિરમગામ ને મહેસાણા સુધીમાં કારીગરોનું જે ખાવાનું હોય એ તો જી સ્વાભાવિક જ મટનનું ખાતા હોય તો મટનનું હોવાનું. તો હમ મરી મસાલા જે નાખવામાં આવે એ મટનમાં પણ ઈ જ નાખવામાં આવે, તમારા ને મારા ખોરાકમાં પણ ઈ નાખવામાં આવે. હિન્દુઓની જેટલી હોટલ છે ત્યાં પણ કઈ બધું જ નીટ એન્ડ ક્લીન છે એવું માનવાને કોઈ કારણ નથી. સમજી લ્યો. હવે ભારતીય બંધારણમાં કોઈ પણ વ્યક્તિને આવી રીતે ધંધો કરવાની મનાઈ નથી. ભલે ગમે તે રાખો, ગંગા પરોઠા હાઉસ લખ્યું હોય વાંધો નથી, યસ પણ નીચે લખો હમ પ્રોપરાઇટર તરીકે જે હોય તે. સંઘવીમાં યોગી હમ આદિત્યનાથનો આત્મા ઘૂસી ગયો છે. જી એટલે બધા એમ કે છે કે ધન્ય હો અને આ ચાલુ રાખજો. હાલ ગુજરાત ભરમાં જેની ચર્ચાઓ થઈ રહી છે ને એ ચર્ચા છે એટલી બધી થઈ રહી છે કે ગુજરાતમાં એના પડઘા પડી રહ્યા છે. કારણ કે એસટી વિભાગ દ્વારા એક એવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે 27 જેટલી ગુજરાતની હોટલો છે જે હિન્દુ નામની હોટલો છે ને પરંતુ તેના માલિકો છે મુસ્લિમો છે, અન્ય સમાજના, અને જે રીતે તેની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. સર સાથે વાત કરવી છે કે એવી કઈ કઈ હોટલો છે અને સરે જે રીતે વાત કરી હતી કે એવા આગામી સમયમાં અનેક નિર્ણયો લેવાઈ શકે છે તેના વિશે પણ વાત કરવી છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી સર નમસ્કાર. આપણે જે રીતે ગઈકાલે પણ વાત કરી હતી કે આ ઐતિહાસિક નિર્ણય છે અને જેના મુજબ હવે 27 હોટલો છે ત્યાં હવે એસટી બસ છે ત્યાં થોપશે નહીં અને તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સર શું કહેશો આને લઈને? જુઓ કૃપાલસિંહ, એકચ્યુઅલી આ નિર્ણય આમ ગઈકાલ સુધી ઐતિહાસિક હતો, છતાંય આપણે યસ કીધેલું કે 50% કહેવાનું આને. યસ યસ પણ હું પેલા થોડુંક જી આખું સમજાવી દઉં. હમ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ગૃહમંત્રી તરીકે, અને એ એસટી ના મંત્રી પણ છે, વાહન વ્યવહાર મંત્રી પણ છે, જી જી એવા હર્ષ સંઘવીએ એવો નિર્ણય કર્યો કે જી હાઈવે ઉપરની એવી કેટલીક હોટેલ્સ છે હમ જે યાત્રિકોને વધુ પૈસા લઈ, ઓછી સુવિધા આપી, હમ જીએસટી માં પણ ઘાલમેલ કરી અને હમ ફરેબ ચલાવે યસ છે. ફરેબ એટલે બરાબર નાટક. ફરેબ કઈ રીતે કે નામ હિન્દુ છે, એના જી સંચાલકો કે માલિકો મુસ્લિમ છે. જી હવે ભારતીય બંધારણમાં કોઈ પણ વ્યક્તિને આવી રીતે ધંધો કરવાની મનાઈ નથી. એટલે કે હમ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નામે ધંધો કરી શકે, એમાં કોઈ જી શંકા નથી. પણ રાઈટ જે રાઇટ્સ, જે ગ્રાહકોનો અધિકાર છે કે તમને જે ગ્રાહક પૈસા ચૂકવે છે એનું તમે બરાબર વળતર આપો, એટલે જી શુદ્ધ અને સાત્વિક ભોજન આપો. જે હમ હિન્દુ સમાજ જે છે એ લોકોને મટન થી, જેને પણ એલર્જી હોય જી ને, બાકીના જી કેટલાક લોકો ખાતા હશે તો ખાય, પણ જી મોટા ભાગના ધર્મચુસ્ત હિન્દુઓ એવા હોય છે જી એને તો બિલકુલ શુદ્ધ એવું ને સાત્વિક જ, લસણ ડુંગળી પણ નથી ખાતા. મટન તો બહુ દૂરની વાત છે. એટલે એવા લોકો એવું માનતા હતા કે ભાઈ હાઈવે ઉપર જયારે એ જમવા જાય ત્યારે એકચ્યુઅલી નામ હોય છે સતી માતા, યસ બરાબર, નામ હોય છે જી બાબા બજરંગ, જી શિવ શક્તિ પછી સર્વોદય, શિવ જી શક્તિ, તુલસી. હવે જી આ બધા જે નામ જે છે એ પ્રથમ દ્રષ્ટિએ તમને ને મને એમ લાગે કે હિન્દુ છે, એટલે જે લોકો ભોળા છે, જેને બીજી કઈ ખબર નથી હોતી, એ બિચારા જી ત્યાં જાય જમવા અને જમી કાઢવીને આવે. પરંતુ એટલો દોષ નતો, દોષ બીજો હતો કે જી તમે, કારણ કે એ લોકો વિધર્મીનું આ હોટલ ચલાવતા હતા, એટલે જી એનું પોતાનું જે ખાવાનું હોય, એના કારીગરોનું જે ખાવાનું હોય એ તો જી સ્વાભાવિક જ મટનનું ખાતા હોય તો મટનનું હોવાનું. તો હમ મરી મસાલા જે નાખવામાં આવે એ મટનમાં પણ ઈ જ નાખવામાં આવે, તમારા ને મારા ખોરાકમાં પણ ઈ નાખવામાં આવે. એવી ભેળસેળ તો થાય ને. એટલે જી મૂળ વાત તો એ હતી, પણ સરકાર જે છે એ કોઈને ધંધો કરવાની ના ન પાડી શકે, એટલે હમ બાકીના 3-4 કારણો જે છે એ બુદ્ધિપૂર્વક હમ ચોટાડવામાં આવ્યા. એ કારણો, જી એ કારણો શું છે? સ્વચ્છતાનો અભાવ, પૈસા વધુ જી લેવા, સ્વચ્છ હમ અને બીજી સુવિધા ઓછી પૂરી પાડવી, વગેરે જી વગેરે. હવે આમ હમ તમે જુઓ તો આ ધારા ધોરણ તો હિન્દુઓની હોટલમાં પણ લાગુ પડે. કારણ જી કે હિન્દુઓની જેટલી હોટલ છે ત્યાં પણ કઈ બધું જ નીટ એન્ડ ક્લીન છે એવું માનવાને કોઈ કારણ નથી. સમજી લ્યો. હમ હમ
પણ મેં ગઈકાલે કીધું તું કે આને હર્ષ સંઘવીને એના ઇતિહાસનું અગર કોઈ, હું તો કહું ક્રાંતિકારી કામ જેને કહી શકાય કે નોંધેબલ, જેમ કે એને યાદ રાખે સમાજ, એવું આ જી પ્રથમ કામ છે. એટલે એની જી સરાહના ચોક્કસ થતી હતી, કરી હતી પણ ખરી, અનેક ડિબેટ્સમાં પણ એ જી 50% કરી છે. શું કામ? હજી 50% બાકી છે. અને એમાં આજે હમ હમ આજે જે ડેવલપમેન્ટ આવ્યું એમાં તો શું થયું? જી આજે હર્ષ સંઘવીએ એવો ખુલાસો કર્યો છે કે હમ ગઈકાલે અથવા તો ગૃહ મંત્રાલય કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે એ નિર્ણય જે કર્યો એ હિન્દુ મુસ્લિમને ધ્યાને રાખીને કરવામાં આવ્યો નથી. જી હિન્દુઓની જેટલી હોટલ છે હાઈવેઝ ઉપર, એ કઈ નીટ એન્ડ ક્લીન નથી, એ જીએસટી ની ચોરી નથી કરતું એવું નથી, ગ્રાહકોને બિલકુલ જી સંતોષ આપે છે એવું નથી. રાઈટ? એટલે જી એમાં તો બે ફેક્ટર કોમન છે આમ જુઓ તો હર્ષ હમ સંઘવી આજે જે હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો કે હિન્દુ મુસ્લિમને કારણે અમે કોઈ હોટલના લાયસન્સ સસ્પેન્ડ કર્યા નથી, પરંતુ એની જી બાકીની કેટલીક જે અગવડતાઓ હતી એને ધ્યાને લઈને, તો જો એને ધ્યાને લઈને કરી હોય તો કેવળ મુસ્લિમની કેમ હિન્દુઓની કેમ ન થઈ એ પ્રશ્ન રહે. જી એટલે 50% તો પેલા એ વાત છે. બીજું કહું તમને કે મુસ્લિમ કોમ્યુનિટી દ્વારા સંચાલિત આ બધી હોટલો જે હિન્દુના નામથી ચાલે છે, એ જી વાત જે છે એ ખરેખર આપણી લાગણીઓ સાથેની છેડછાડ છે એમ માનવાને કોઈ કારણ નથી. સાચી વાત છે. પણ હમ એવી વાત તો આપણે પણ જ્યારે શ્રાવણ મહિનામાં આપણે બિલકુલ ફરાળી લેતા હોઈએ, એક ટાણ અને ઉપવાસ કરતા હોઈએ, જી એમાં આપણી હિન્દુઓની જ હોટલ, અને હોટલ તો છોડો, ડેરી ફાર્મ આપણા જી હિન્દુઓના ભગવાનના જી નામે જ, સંપ્રદાયના નામે જ ચાલતા ડેરી ફાર્મ, એમાં જે જી કટલેસ કે પેટીસ કે જે વેચવામાં આવે, હવે તમે જી જુઓ કે આપણે એકટાણા ને એવું હોય ત્યારે અનાજ નથી ખાતા, આપણે રાજીગરાનો લોટને ઉપયોગ કરતા હોઈએ યસ છીએ ને બાકી બધું. તો રાજીગરાના લોટને બદલે આ લોકો મકાઈનો લોટ કે બીજું કંઈક નાખીને તમને મને પેટીસ હમ ધાબડી દે છે. હું ધાબડી દે જી શબ્દ વાપરી, હવે ધાબડી દે જી છે તો એ મિલાવટ ન ગણાય? જે મુસ્લિમ યસ સમાજના કોઈ તમને મરી મસાલા મટનમાં વપરાય, શાકાહારીમાં વપરાતા હોય, અને એને કારણે આપણે માનીએ છીએ કે આપણને એ લોકોએ બિલકુલ અભડાવી દીધા, દાખલા તરીકે આપણા જી વ્રતને કારણે. તો એવું તો અહીંયા પણ થાય છે હમ કે ભાઈ તમે લોકો, એટલે કે હિન્દુ જ કોમ્યુનિટીના લોકો આપણા દેવી દેવતાઓના નામની જેની પોતાની ડેરી ફાર્મ છે, વર્ષો જૂની છે, પાછી એક જી નવી કે એવી વાત, એ લોકો પણ આવી મિલાવટ ને ભેળસેળ તો કરે છે. હમ રાઈટ? પણ ગઈકાલે મેં આપને કીધું, જે બીજા અન્ય વલામાં કીધું કે આમાં 50% માર્ક્સ, કારણ કે એમાં ટાર્ગેટ જે ઓડિયન્સ થયું, ભલે એ પછી સંયોગ હોય, પ્રયોગ ન હોય તો એ કાંઈ નહીં, પણ સંયોગ જી તો છે. શું સંયોગ છે? મોટા હમ ભાગની એવી હોટલ્સ છે જે ચલાવનારા મુસ્લિમ્સ હતા, નામ યસ હિન્દુ હતું. વાત પૂરી. રાઈટ હવે આજે કે હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે કે હિન્દુ મુસ્લિમને કારણે નહીં, પણ આ બાકી ટેકનિકાલિટીઝ જે કેટલીક મુશ્કેલી હતી, કે ભાવ જી વધારે લેવા, સાફ સફાઈ ન રાખવી, ગ્રાહકો સાથે જી ઉદ્ધતાઈભર્યું વર્તન કરવું, એને લૂંટી જી લેવા, વગેરે વગેરે, એટલે એમ કે અમે આ કર્યું છે, હમ નહીં કે એ મુસ્લિમ છે. જી એટલે એને જે પીછેહટ કયો તો પીછેહટ ને થોડી ઘણી કરવી પડી, એવી જ સ્થિતિ આ વખતે નિર્માણ થઈ. કારણ કે મીડિયામાં તો આવ્યું કે બધા જે ફરેબી હોટલ હતી, જે મુસ્લિમ લોકો ચલાવતા હતા ને હિન્દુના નામથી, એ બધી જી જે લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા. એટલે યોગી જી આદિત્યનાથની સ્ટાઇલમાં હર્ષ સંઘવી હીરો બની ગયા હતા. બરાબર? જી આજના સવારના મીડિયા દૈનિકોમાં પણ જી હવે હર્ષ સંઘવીએ એમાં મેં કીધું, એમ કોકે કીધું હોય કે સાહેબ આવું તમે કરી શકો નહીં. સુપ્રીમ કોર્ટે પણ ઉત્તર જી પ્રદેશમાં યોગી આદિત્યનાથે જ્યારે એમ કીધું હતું કે કાવડ યાત્રાના રૂટ ઉપર જેટલી પણ મુસ્લિમ લોકોની લારી ગલ્લા દુકાન કે ધાબા જે છે, એમાં એને હમ લખ્યું કે તમે નામ ભલે ગમે તે રાખો, ગંગા પરોઠા હાઉસ લખ્યું હોય વાંધો નથી, યસ પણ નીચે હમ લખો પ્રોપરાઇટર તરીકે જે હોય તે, હિન્દુ યસ હોય તો હિન્દુ, મુસ્લિમ હોય તો મુસ્લિમ, તમે લખો, જેથી કરીને કમસે કમ યાત્રિકો જે છે, કાવડિયાઓ જે છે, કાવડ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ જે છે, એને ખબર જી કમસે કમ પડવી જોઈએ કે આ મુસ્લિમ દ્વારા સંચાલિત હોટલ છે. પછી ભલે ખાવું હોય તો ખાય, એમ કે ખાવાની જી મનાઈ કે એવી વાત નથી. કોને શું ધંધો કરવો, કોને શું ખાવું, એ સરકાર નક્કી ન કરે, પણ સરકાર જી એટલું તો નક્કી કરી શકે કે ભાઈ તમે દૂધ નું કયો તો દૂધ જ વેચાવવું જોઈએ ને, દૂધની જગ્યાએ છાશ ન વેચાવી જોઈએ એમ. જી
એટલે જી એટલે એને કીધું કે તમે ત્યાં કાવડ યાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર જેટલી પણ દુકાન લારી ધાબા જે કઈ હોય એમાં તમે પ્રોપરાઇટરનું નામ લખો કે ખરેખર આને કોણ ચલાવી રહ્યું છે એટલે ખબર પડે. જી એ બધાના જી ગઈકાલે 27 જેટલી હોટલ જે મેં તમને કીધું ચોટીલાથી શરૂ કરીને અમદાવાદ ને ત્યાં વિરમગામ ને મહેસાણા સુધીમાં 27 જી જેટલી હોટલ જે છે એના લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે. અને હમ ગઈકાલે તો એવી શેખી કયો તો શેખી ને હુંકાર કયો તો હુંકાર કરવામાં આવ્યો હતો કે હજી આ હમ કાર્યવાહી ચાલુ રહેશે અને જેટલી પણ હમ આ પ્રકારની હોટલ્સ હશે એના લાયસન્સ પણ અમે રદ કરીશું. હમ પણ આજે જો કે મેં કીધું એમ થોડો એમાં ફેરફાર થયો છે તેમ છતાં આપણે યસ એક ભલે ફેરફાર તો ટેકનિકાલિટીમાં થયો છે. અદાલતમાં માથાકૂટ ન થાય, સીધો જવાબ આપી શકાય વગેરે વગેરે. જી જીએસટી નું બાનું કાઢી શકાય, મરી મસાલાનું બાનું કાઢી શકાય, ગંદકીનું બાનું કાઢી શકાય, તમે ભેળસેળનું બાનું કાઢી શકો વગેરે. ઉદ્ધતાઈ ભરું ભાવ વધારો એ બાનું કાઢી શકાય. ખેર પણ એ જી ભલે લે એ તો દસ્તાવેજી વાત થઈ. ઓનની જી વાત આ છે જેમ આપણે મકાનમાં હમ દસ્તાવેજ જેટલાનો હોય ઓનના ડબલ હોય પાછા. એમ હમ ઓનની વાત શું છે આખું ગુજરાત સમજી ગયું છે કે હર્ષ સંઘવીમાં હમ યોગી આદિત્યનાથનો આત્મા ઘૂસી ગયો છે. જી એટલે બધા એમ કે છે કે ધન્ય હો અને આ ચાલુ રાખજો એમ બધા કે છે. હમ એમાં જરાય વાંધો જી નથી. પણ હમ હવે આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યાં. હવે પછી આની જી આ મુવમેન્ટ ચાલુ રહેશે તો પછી આગળ ઉપર ચર્ચા કરીશું. હાલ તુરંત આટલી વાત છે. જી કૃપાલસિંહ. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે જે હાલ એસટી વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના પર સૌ કોઈની નજર છે અને તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.